જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસે નર્મદા સ્નાન માટે માનવ મેળાવડું ઉમટ્યું હતું। સોમવતી અમાસના પવિત્ર અવસરે ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે પ્રખ્યાત જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। વહેલી સવારથી જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે હજારો ભક્તોએ નર્મદા સ્નાન કર્યું હતું। સોમવતી અમાસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોવાના કારણે વહેલી સવારથી જ ભક્તો નર્મદા ઘાટ ઉપર એકત્ર થયા હતા। પવિત્ર નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી। નર્મદાના પાવન તટે પર બિરાજમાન ભગવાન નીલકંઠેશ્વર મહાદેવના દર્શન માટે પણ ભક્તો ઉમટ્યા હતા। હર હર મહાદેવ ભમ ભમ બોલેના નારા સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું। ભરૂચમાં બોલસે ભરૂચ પૂછશે ભરૂચના 5 વર્ષ પૂર્ણ થતા સ્નેહ મિલન સંમેલન યોજાયો હતો। બોલશે ભરૂચ પૂછશે ભરૂચ કે જેનો હેતુ જે પોતાની સમસ્યા મૂકી શકે અને હલ થાય તેવા ઉદ્દેશ સાથે સોશિયલ મીડિયા ઉપર 5 વર્ષ પહેલા શરૂ થયેલું અને અનેક લોકો જોડાતા આજે બોલશે ભરૂચ પૂછશે ભરૂચ ભરૂચ વટવૃક્ષ બની જતા તેમની ટીમમાં જોડાયેલા લોકો તથા સમાજમાં સારું કામ કરનારાઓનું વિશેષ બહુમાન કરાયું હતું। ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં પવિત્ર નર્મદા નદીના કાંઠે મંગલમઠના પટાંગણમાં બોલશે ભરૂચ પૂછશે ભરૂચના સંચાલક ગૌરવ પટેલ અને જય પટેલ તથા તેમની ટીમ દ્વારા સમાજમાં સારી કામગીરી કરનારા અને ટીમ માટે વિશેષ મદદરૂપ અને ખડે પગે રહેતા લોકોનું પણ વિશેષ સન્માન માટેનો સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવતા મુખ્ય મહેમાનમાં જયરાજસિંહ પરમાર, માછી સમાજના આગેવાન અનિલ માછી, આજની નારીના સંધ્યાબેન માછી સહિત વિવિધ આગેવાનો જોડાતા તેમના હસ્તે તેજસ્વી તાલાઓનું વિશેષ સન્માનપત્ર સાથે ટ્રોફી એનાયત કરવા સાથે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમના પરિવારોને પણ ભગવદ્ ગીતા અને ટ્રોફી આપીને તેઓની કામગીરી વધુ પ્રગતિના પંથે રહે અને જિલ્લાની અનેક સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મનમાં વિચાર આવ્યો હતો અને બોલશે ભરૂચની મનોરંજન તરીકે એક શરૂઆત કરી હતી। શરૂઆત ક્યારે ન્યૂઝના માધ્યમથી લોકો સુધી પહોંચતું થઈ ગયું, લોકો સુધી માહિતી પહોંચાડતું માધ્યમ થઈ ગયું અને આજે જેટલા પણ લોકો સ્ટેજ પર છે એ કંઈક ને કંઈક રીતે એવું કહેવાય કે બોલશે ભરૂચને સપોર્ટ કરતા રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં હંમેશા રહ્યા છે। હું શાબ્દિક રીતે તો હું વર્ણન નથી કરી શકતો પણ એવું કહેવાય ખાલી નાની ભાષામાં કે જ્યારે પણ બોલશે ભરૂચને જરૂર પડે છે ને તો ખાલી એક ફોન કર્યો હોય એટલે તરત આવીને ઊભા રહી જાય છે। અને બોલશે ભરૂચ પૂછશે ભરૂચના સૌ પરિવારજનો, બોલશે ભરૂચ અને પૂછશે ભરૂચ માટે મારે તો કંઈ કહેવા જેવું રહેતું છે નહીં। એનું કારણ છે કે આ એ ટીમ છે કે જે અમારી સામે જ 5 વર્ષ પૂરા કરી રહી છે। એટલે કે અમારા જે સાથી મિત્રો છે ગૌરાંગભાઈ, જયભાઈ, વિકાસભાઈ સૌ સાથે મળીને જે આ સરસ એવી મુહિમની શરૂઆત કરેલી કે પ્રજાલક્ષી જે પણ સમસ્યાઓ છે તે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લોકો સુધી પહોંચાડે। અમારા જેવા અમે અત્યારે રાજકીય ક્ષેત્રમાં છે પણ પહેલા નહીં હતા તો એવા કોઈ રાજકીય ક્ષેત્રમાં બી પહોંચાડે અને એનું સોલ્યુશન લાવે, નિરાકરણ લાવે કે આજે એક પ્લેટફોર્મ ઊભું કરવાનું કામ જે બોલશે ભરૂચ ને પૂછશે ભરૂચની ટીમે કરેલું છે। એટલે કે એમની પાપા પગલીથી લઈને આ 5 વર્ષ સુધીનો સફર મેં મારી નરી આંખે જોયો છે અને ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે અને જે 2-4 મિત્રોથી શરૂઆત થઈને આજે ખૂબ મોટો પરિવાર થયો છે। આવો જ મોટો પરિવાર તમારો બીજા વર્ષોમાં થાય એવી મારી શુભકામના અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન। જય સિયારામ। લોકોનો એક અવાજ છે। ભરૂચની કોઈ પણ સમસ્યા હોય જેને કે રસ્તાની હોય, ગટરની હોય, ટ્રાફિકની હોય, કોઈ પણ સમસ્યા ભારત માતા કી સર્વને જય શ્રી રામ। મંચસ્થ સર્વ મહાનુભાવો, મીડિયા મિત્ર અને મહેમાનશ્રીઓ પટેલે એમને સર્વને મારો નમસ્કાર। બોલશે ભારત પૂછશે ભારતમાં એકચ્યુઅલ એ લોકોને હું કેવી રીતના ઓળખું છું એટલે થોડી આપને આ પીઢી કહીશ। એકચ્યુઅલ હું બી હિન્દુ સંગઠન સાથે ઘણો બધો જોઈટિંગ અને ગૌરવભાઈ અને જય એકચ્યુઅલ અમારી સમાજનો દીકરો છે અને ગૌરવભાઈ ગાય માતા અને જ્યારે જ્યારે હિન્દુ સંગઠનને કોઈક સેવા પરિપૂર્ણ કરવાની હોય તો એ પહેલા હાજર રહી અને એમને અમે હંમેશા એવું કહેતા કે કંઈ બી તકલીફ પડે તો અમને યાદ કરજો। એટલે એમની ટીમ સાથે અમે ઘણા નજીકથી છીએ તો અમારા જેટલા બેઠા છે એમના વડીલોના બી આશીર્વાદ આ ભગવાન મંગલનાથ મહાદેવ, મને ખબર નહીં, મંગલનાથ મહાદેવના મંદિર અને નર્મદા કિનારે માના સાનિધ્યમાં બેઠા છે। એમની ચેલેન્જ ખૂબ પ્રગતિ કરે, ઉન્નતિ એમની એ ચેલેન્જની એ વધતી રહે।
ના પેજ પર મુકાય તો તેનો ઉકેલ જરૂર આવે છે. બોલશે ભરૂચની પૂછશે ભરૂચની ટીમ આજે 5 વર્ષ પૂરા કરીને 6થા વર્ષમાં જે મંગળ પ્રવેશ કરે છે તેમનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે આવી જ રીતે પ્રગતિના માર્ગમાં આગળ વધતા રહો. ભરૂચનું નામ, ભરૂચનું જે સમસ્યા છે તેને ઉકેલો અને સત્ય, નિષ્ઠા અને જનહિતાના માર્ગે તમે આગળ વધો તેવી શુભેચ્છા. હું જાહ્નવી મકવાણા, ઉંમર હજુ નાની છે તો પણ યુસીડિંગ કરું છું. આટલી ઉંમરમાં મેં અહીંયા સુધી પહોંચી છું તે ફક્ત મારા માતા પિતાના લીધે છે અને તેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મને એટલી પ્રેરણા આપી કે આજે હું અહીંયા ઊભી છું. બસ ફરી એકવાર બોલશે ભરૂચને 5 વર્ષ પૂર્ણ કરી 6થા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભરૂચની જુમ્મા મસ્જિદ મુદ્દે હોસ્ટેલ ગ્રાઉન્ડથી ભવ્ય પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચી 35,000થી વધુ હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. ભરૂચના મલબારી દરવાજા નજીક આવેલ અને રાષ્ટ્રીય ધરોહર ગણાતી તેમજ પુરાતત્વ વિભાગની અંદરમાં રહેલી જુમા મસ્જિદનો મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તે મુસ્લિમ બિરાદરો જુમા મસ્જિદના દસ્તાવેજો રજૂ કરી મસ્જિદ હોવાનો દાવો કરી રહ્યા છે, તો જૈન બંધુઓ અને હિન્દુ સંગઠનો જુમા મસ્જિદના પિલ્લરો પર રહેલી કોતરણી ઉપરથી જૈન સમળી વિહાર હોવાનો દાવો સાથે છેલ્લા 6 મહિનાથી સતત આંદોલન ચાલી રહ્યું હોય, જેમાં જૈન સમળી વિહાર હોવાનો દાવો કરતા સુદર્શન નાગરાજ બાબા અને ભરૂચના મુક્તેશ્વર આનંદ સ્વામી જુમા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવાની માંગ સાથે અને પુરાતત્વ વિભાગ ઉપર પણ ગંભીર આક્ષેપ કરવા સાથે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમા મસ્જિદને જૈન સમરી વિહાર તરીકે સ્થાપિત કરવાની માંગ સાથે ચક્રધર સ્વામીના અનુયાયીઓએ ભરૂચ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટેનું એલાન કરતા જ આજે સવારથી જ મહારાષ્ટ્રથી 7 જેટલી લક્ઝરી બસોમાં મહારાષ્ટ્રીયન શ્રી ચક્રધર સ્વામીના અનુયાયીઓ તથા સુરત, વડોદરા, અમદાવાદ, ભરૂચમાંથી પણ વિવિધ હિન્દુ સંગઠનો, જૈન સંગઠનો પણ મોટી માત્રામાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થતા આયોજકો દ્વારા જરૂરી સૂચનો આપી હાથમાં શ્રી ચક્રધર સ્વામીના ચિહ્નના ઝંડા, ભારત દેશના તિરંગા અને વિવિધ સૂત્રોના પ્લે કાર્ડ સાથે ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય પદયાત્રા નીકળતા 2000થી વધુ લોકો પદયાત્રામાં જોડાતા સેવાશ્રમ રોડ ઉપરથી જ પદયાત્રા પ્રસાર થતા ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે શક્તિનાથ સર્કલ થઈ વિવિધ સૂત્રોચ્ચાર સાથે યાત્રા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચતા કલેક્ટર કચેરીનું સંકુલ પણ ઉભરાઈ ઉઠ્યું હતું. સનાતન ધર્મ પરંપરામાં જે જૈન મંદિરની જે વ્યવસ્થા છે, આ જૈન મંદિરનું મૂળ આ ધરોહર છે અને કાળક્રમે આગળ જતાં અહીંયા ચક્રધર સ્વામીના જન્મસ્થાનનો પણ સંબંધ સ્થાપિત થાય છે. અને જ્યારે મુસ્લિમ આક્રાંતા અલાઉદ્દીન ખિલજીના માધ્યમથી જ્યારે આ સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરીને પરિવર્તિત કરવામાં આવ્યું ત્યારે એને તથાકથિત જામા મસ્જિદના નામથી એને સ્થાપિત કર્યું. અને 1947 ભારત આઝાદ થયા પછી ESIની જે કંઈ પણ પ્રક્રિયાઓ હતી એ અંતર્ગત આમ જોવા જાય 1909થી આ સ્થાન ESIએ પોતાના હસ્તગત લીધેલું છે, એટલે ત્યારથી જ એના નીતિ નિયમો આ સ્થાનને લાગુ પડે છે. પણ મૂળભૂત રીતે આ સ્થાન એ સનાતન ધર્મ પરંપરા સાથેનું સંબંધિત છે અને ESI દ્વારા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ હોવાને કારણે નિયમો આધારિત એનું સંચાલન સંરક્ષણ થાય એ આજના કાર્યક્રમનો હેતુ છે. શું માનો છો હવે કેવું રણનીતિ રહેશે આંદોલન? કાર્યક્રમનો ઉદ્દેશ એ અંતિમ સમય સુધી એના મૂળ ધ્યેય સાથે સંબંધિત રહેવાનો છે, એના સંબંધિત કાર્યક્રમો રહેવાના છે. સમાજ જાગરણ અને ESIના નિયમનું પાલન એ અમારા કાર્યનો આધાર અને અભિવ્યક્તિ રહેવાની છે. આજના કાર્યક્રમ 3 થી 4,000 લોકોનું આ કાર્યક્રમની અંદર સમગ્ર સનાતન ધર્મના બધા લોકોનો સમાવેશ થઈને આ કાર્યક્રમનું સ્વરૂપ બન્યું. જોકે પદયાત્રાને તંત્રની મંજૂરી ન હોવા છતાં પદયાત્રા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને વધુ ટ્રાફિક જામની સ્થિતિ પણ ન સર્જાય તે માટે ભરૂચ LCB, SOG સહિત વિવિધ પોલીસ મથકના PI, PSIઓ તથા DYSP કક્ષાના અધિકારીઓએ પણ રહી પદયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવી હતી.
પદયાત્રા બાદ કલેક્ટર કચેરીથી જુમ્મા મસ્જિદ ખાતે જવાની વાતને લઈને પોલીસે પણ આયોજકોને જુમ્મા મસ્જિદ ઉપર ન જવા માટેનું આહવાન કરતા અને જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોય, જેના પગલે સોમવારની સવારથી જ જુમ્મા મસ્જિદ પોલીસ છાવણીમાં ફેરવી દેતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કાફલો પણ જુમ્મા મસ્જિદની બહાર અને અંદર પણ ખડકી દેવામાં આવ્યો હોય. જુમ્મા મસ્જિદનો દ્વાર પણ બંધ કરવામાં આવ્યો હોય, જેથી આ વિસ્તારમાં પણ વાતાવરણ ગંભીર બની ગયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર મામલે જુમ્મા મસ્જિદ મુદ્દે પદયાત્રા એટલે કે રેલી કાઢવા માટેની મંજૂરી તંત્રએ ન આપી હોય તેવો આક્ષેપ પણ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીએ કર્યો છે અને પોલીસ પ્રશાસનને પણ ગુનો દાખલ કરવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. મુસ્લિમો પાસેથી આજની જુમ્મા મસ્જિદ આંચકી લેવાનું અને મુસ્લિમ સમાજને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ પણ જુમ્મા મસ્જિદના ટ્રસ્ટી ઇમરાન પટેલે કરી નાખ્યો છે. 15/6/2026 આજે ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ભરેશ પટેલ અને નાગરાજ બાબા જે મહારાષ્ટ્રના છે તેમણે ભરૂચમાં એક રેલીનું આયોજિત કરેલું હતું. ભરૂચનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરી હતી. વિડીયોના માધ્યમથી જે અમને ખબર હતી એ પ્રમાણે આજે એ લોકો આજની તારીખમાં એ લોકોને કોઈ જાતની પરમિશન પ્રશાસને ના આપી હતી. પ્રશાસનને આ ગંભીરતા લીધી કે જે પ્રમાણેનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હતું તે વાતાવરણને લઈને એમને સખ્ત બંદોબસ્ત લીધો અને કોઈ જાતની પરમિશન ના હતી, છતાં વિધાઉટ પરમિશન કાયદો વ્યવસ્થા હાથમાં લઈને આ લોકોએ હોસ્ટેલ ગ્રાઉન્ડથી જાહેર રોડોની ઉપર આવીને એમણે રેલીનું આયોજન કર્યું અને કલેક્ટર ઓફિસમાં એ પહોંચ્યા. એ મીડિયાના માધ્યમથી ખબર પડે છે. આ ગેરકાયદેસર રેલી જે છે એની સામે પ્રશાસન એક્શન લેશે એ અમે જાણવા માંગીએ છીએ, કારણ કે જો કોઈ પણ ઊંચ નીચ થત તો શહેરનો આખો માહોલ દોડવાત. અને આ રેલીમાં કોણ લોકો આવ્યા છે? હું ભરૂચના લોકોનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. ભરૂચના લોકો શાંતિપ્રિય છે. ભરૂચના લોકો આવી હિંસાને અને આવા વહાલને ખરાબ કરવાનું કદાચ ઈચ્છતા નથી, બિલકુલ શાંતિપ્રિય છે. પણ આ જે બહારથી આવીને અને આ રેલીની પરમિશનો માંગનારા જાતે જ અપરાધીઓ છે અને એવા લોકોને આજે પ્રશાસન છે એમની સામે આવા ગેર પ્રકૃતિના આચરણ અંક્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી ભરૂચ શહેર તરફથી જામા મસ્જિદના ટ્રસ્ટીઓ તરફથી અમારી માંગ છે. હવે સવાલ એ જોવાનો છે કે પ્રશાસન કાયદાકીય રીતે એમની કાર્યવાહી કરશે કે નહીં, ગુનો દરજ કરશે કે નહીં તે જોવાનું રહ્યું છે.